ધોરણ 12 મેથ્સમાં આજે આપણે શરૂઆત કરીશું નવા ચેપ્ટરની. ચેપ્ટર નંબર 9 વિકલ સમીકરણો, સંકલન અને સંકલનનો એક ઉપયોગ. આટલી વસ્તુ પતી ગઈ છે, એટલે કે મેથ્સમાં 8 ચેપ્ટર આપણા પતી ગયા. બરાબર. આ 8 ચેપ્ટરમાં છેલ્લે આપણે સંકલન ચેપ્ટર એટલે કે મેથ્સનું સૌથી ખતરનાક ફોલાદી ચેપ્ટર આપણે પૂરું કર્યું. હવે એના પછી સંકલનનો એક ઉપયોગ, જે ખૂબ સહેલું ચેપ્ટર હતું, તે પણ તમે આરામથી મસ્ત શીખી લીધું. હવે આ જે ચેપ્ટર છે વિકલ સમીકરણો, એની થોડીક વાતો કરીએ. હવે કલન શાસ્ત્ર, કયું શાસ્ત્ર? કલન શાસ્ત્ર. તમને ખબર છે આ કલન શાસ્ત્ર એટલે શું? કલન શાસ્ત્રમાં પહેલા તમે ભણેલા 11માં લક્ષ, પછી 11માં વિકલન બી આવેલું, એ જ વિકલન પાછું 12માં આવ્યું, ને પછી તમે શીખ્યા સંકલન. અને આ જ કલન શાસ્ત્રમાં હવે એક છેલ્લું ચેપ્ટર બાકી છે, જેનું નામ છે વિકલ સમીકરણો. ચેપ્ટરના નામમાં શબ્દ છે સમીકરણ, એટલે કે આ ચેપ્ટરમાં સમીકરણનો અભ્યાસ કરવાનો છે. શાનો અભ્યાસ? સમીકરણનો અભ્યાસ. તમે બાળપણમાં લગભગ 7મા 8મા ધોરણથી સમીકરણનો અભ્યાસ કરો છો. તમે જાત જાતના જુદા જુદા પ્રકારના સમીકરણનો અભ્યાસ કર્યો છે. બરાબર. સૌથી પહેલા તમે 8મા હતા ત્યારે સુરેખ સમીકરણનો અભ્યાસ કર્યો. સુરેખ સમીકરણને કેવી રીતના ઉકેલાય, બાજુ પલટ કરવાનું, ગુણાકારનું ભાગાકાર, સરવાળામાં હોય તો બાદબાકીમાં. બરાબર. એના પછી 10મા ધોરણમાં આવ્યા એટલે દ્વિઘાત સમીકરણ આવ્યા. એના પછી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આવ્યું ને. પછી 11માં તમે આવ્યા ને ત્યારે કયા સમીકરણ આવેલા ખબર? ત્રિકોણમિતીય સમીકરણ આવેલા. અને હવે 12માં આપણે અભ્યાસ કરીશું વિકલ સમીકરણનો. બરાબર છે. સમીકરણ, વિકલ સમીકરણમાં સમીકરણ એ તો સમજ પડી ગઈ, પણ વિકલ શબ્દ છે અગાડી. કયો શબ્દ છે? વિકલ. એનો મતલબ કે હવે સમીકરણની અંદર વિકલિત વાળા પદો હશે. શું હશે ક્રિસ? વિકલિત વાળા પદો હશે. અને કલન શાસ્ત્રનું આ છેલ્લું ચેપ્ટર છે, એટલે કે આ છેલ્લું ચેપ્ટર છે કે જેમાં વિકલન અને સંકલન આવશે. અને આ ચેપ્ટર પતે પછી વિકલન સંકલન પૂરું થઈ જશે, અને પછી આપણે મેથ્સમાં એક નવી દુનિયામાં જઈશું. કઈ દુનિયામાં જઈશું? નવી દુનિયામાં. ચાલો તો ચાલો સમજીએ, ચેપ્ટરની શરૂઆત કરીએ. વિકલ સમીકરણ. અને એક વસ્તુ તમને ખાસ કહી દઉં કે આ ચેપ્ટરમાં વિકલન બી આવશે ને સંકલન બી આવશે, બે આવશે. બરાબર છે. વિકલન અને સંકલનનું લેવલ કેટલું હશે? તો બેઝિક લેવલ, એડવાન્સ લેવલની હશે. તમે 5મું ચેપ્ટરમાં વિકલનના એડવાન્સ લેવલના દાખલા કરેલા છે. 7મું ચેપ્ટર સંકલનમાં પણ એડવાન્સ લેવલના સંકલનના દાખલા કર્યા છે ને. પરંતુ તમે 5મા અને 7મા ચેપ્ટરમાં જે લેવલના દાખલા કર્યા છે, એ લેવલના દાખલા આ ચેપ્ટરમાં નથી. મતલબમાં તમને બેઝિક સંકલન અને વિકલન આવડતું છે તો તમને આ ચેપ્ટર આવડી જશે. બેઝિક. સમજી ગયા? કેવું વિકલન? બેઝિક. કેવું સંકલન? બેઝિક. એટલે કે તમને થોડાક સૂત્ર આવડવા જોઈએ જેટલા બી સંકલન વિકલનના છે, અને થોડાક કન્સેપ્ટ યાદ હોવા જોઈએ, એટલે તમને આ ચેપ્ટર આવડી જવાનું છે. જો તમે સંકલનમાં પ્રો હોય, તમે સંકલનમાં લિજેન્ડ હોય, તમે સંકલનમાં અલ્ટ્રા લિજેન્ડ મેક્સ પ્રો હોય, તો પછી આ ચેપ્ટર તમને બચ્ચું લાગશે, એકદમ હલકું ચેપ્ટર લાગશે. બરાબર છે. પરંતુ જો તમને સંકલન વિકલનમાં કદાચ તકલીફ પડતી હોય પણ તમને બેઝિક આવડતું હોય તો આ ચેપ્ટર આવડી જવાનું છે. આ ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સનો એક દાખલો પાક્કો. બરાબર. એટલે ધ્યાન આપીને શીખી લેજો આ સહેલા ચેપ્ટરને. કેવા ચેપ્ટરને ધ્રુવી? સહેલા ચેપ્ટરને. ચાલો સૌથી પહેલા વિકલ સમીકરણ શબ્દને સમજીએ. વિકલ સમીકરણ સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતને સમાવતા સમીકરણને વિકલ સમીકરણ કહે છે. વિકલિતોને સમાવતું સમીકરણ. કોને સમાવતું સમીકરણ? વિકલિતોને સમાવતું સમીકરણ એટલે વિકલ સમીકરણ. જેવો શબ્દ તેવો મતલબ. વિકલ સમીકરણ એટલે વિકલિતોને સમાવતું સમીકરણ. હવે જો જ્યારે બી વિકલનની વાત આવે ત્યારે એક ચલનું બીજા ચલને સાપેક્ષે વિકલન થાય. વાયનું એક્સને સાપેક્ષે વિકલન. બોલો શું લખાય એને? વાયનું એક્સને સાપેક્ષે વિકલન ડીવાય બાય ડીએક્સ લખાય. તો આ ડીવાય બાય ડીએક્સ આપણે જે લખ્યું ને તેમાં બે ચલ છે, એક છે વાય અને બીજો છે એક્સ. તેમાં જે વાય દેખાય ને તે છે અવલંબી ચલ. કેવો ચલ? અવલંબી. અને નીચે જે એક્સ દેખાય તે છે સ્વતંત્ર ચલ. સમજ્યા? છેદમાં જે ચલ દેખાય છે ડીએક્સ, તેમાં જે એક્સ દેખાય તે સ્વતંત્ર કહેવાય, અને ઉપર જે વાય દેખાય તે અવલંબી કહેવાય. અવલંબીનો મતલબ વાય એક્સ પર આધાર રાખે છે. સ્વતંત્રનો મતલબ એક્સ એ કોઈ પર આધાર નથી રાખતું. સમજ પડી ગઈ તમને વાતમાં? એટલે કે તમને દાખલામાં આવી રીતના આપેલું હોય કે વાય બરાબર એક્સ સ્ક્વેર પ્લસ સાઇન એક્સ, તો તમને આ જે આપેલું છે એમાં એક વસ્તુ ક્લિયર છે કે અહીંયા વાય એક્સ પર આધાર રાખે છે. તમે આમાં એક્સની કિંમત મૂકો π/2 તો વાય મળે. એટલે વાય એક્સ પર આધાર રાખે છે.
એટલે કે આમાં x સ્વતંત્ર છે અને y અવલંબી છે, અને પછી તમે y નું x ને સાપેક્ષે વિકલન કરો dy બાય dx, x સ્ક્વેર નું વિકલન 2x અને sin x નું વિકલન cos x. સમજ પડે છે તમને વાતમાં? ક્લિયર છે? સ્વતંત્ર ચલ અને અવલંબી ચલ આ શબ્દનો મતલબ ક્લિયર બધાને? હવે વિકલ સમીકરણનું તમને અહીંયા એક બે ઉદાહરણ બી આપી દેમ કે ભાઈ dy બાય dx પ્લસ સાઇન ડી સ્ક્વેર ઝેડ બાય dx સ્ક્વેર વત્તા 5 બરાબર 0. તો તમને આ જે સમીકરણ દેખાય છે આને કહેવાય વિકલ સમીકરણ. કેવું સમીકરણ? વિકલ સમીકરણ. આ સમીકરણ કેમ વિકલ સમીકરણ છે? કેમ કે એમાં વિકલિતો છે. જુઓ dy બાય dx y નું x ને સાપેક્ષે વિકલિત. જુઓ ડી સ્ક્વેર ઝેડ બાય dx સ્ક્વેર z નું x ને સાપેક્ષે દ્વિતીય વિકલિત. સમજ પડી તમને વાતમાં? અને જે સમીકરણમાં વિકલિત હોય તેને કહેવાય વિકલ સમીકરણ. કયું સમીકરણ જયેશ? વિકલ સમીકરણ. ચાલો એના પછી જે વિકલ સમીકરણ ફક્ત એક જ સ્વતંત્ર ચલની સાપેક્ષે અવલંબી ચલના વિકલિતોને સમાવતા હોય તેમને સામાન્ય વિકલ સમીકરણ કહે છે. વિકલ સમીકરણના ઘણા બધા પ્રકાર હોય છે. કેટલા પ્રકાર હોય છે? ઘણા બધા. આ વિકલ સમીકરણ આ જે ટોપિક છે ને તેનું તમે આ ધોરણ 12માં ટ્રેલર જોતા છો, સોરી ટીઝર જોતા છો. પછી આગળ કોલેજમાં આના ટ્રેલર આવશે ને આખું પિક્ચર આવશે. એટલે જોવા જાય તો વિકલ સમીકરણ ભલે મેં તમને કહી દીધું બહુ ઇઝી છે તે 12મા ધોરણ પૂરતું, પછી આ ચેપ્ટર એનું રાક્ષસી સ્વરૂપ બતાવશે ભવિષ્યમાં. આ બી તમને અત્યારથી કહી રાખું છું. એટલે કે તમે અત્યારે જે વિકલ સમીકરણનો અભ્યાસ કરવાના ને 12માં તે કયા વિકલ સમીકરણ આવવાના ખબર ધ્રુવી? સામાન્ય વિકલ સમીકરણ. કયા વિકલ સમીકરણ? સામાન્ય. અને સામાન્ય વિકલ સમીકરણ એટલે જયેશ તો કે ભાઈ જે વિકલ સમીકરણમાં એક જ સ્વતંત્ર ચલની સાપેક્ષ અવલંબી ચલ હોય. સ્વતંત્ર ચલ એક જ હોય. કેટલા હોય સ્વતંત્ર ચલ? એક જ હોય. તેવા વિકલ સમીકરણને કહેવાય સામાન્ય વિકલ સમીકરણ. કેવું વિકલ સમીકરણ? સામાન્ય વિકલ સમીકરણ. કેટલા સ્વતંત્ર ચલ હોય? એક જ. એક જ સ્વતંત્ર ચલ હોવું જોઈએ. કેટલા સ્વતંત્ર ચલ? એક જ સ્વતંત્ર ચલ. ખોવાયેલો જોઈ કોઈ બીજી દુનિયામાં. શરમ આવી જોઈએ. મેં બોલ એમ એની બાજુ જોઈને ને ભણાવું છું, પરંતુ આનું ધ્યાન જુઓ. છતાં બી એનું કોન્સન્ટ્રેશન પાવર જુઓ જે બીજી દુનિયામાં ખોવાયેલો છે ત્યાં. બહુ અઘરું છે ભાઈ. આનું મેન્ટલી ઈલાજ કરવું જ પડે મારે. એક્સ્ટ્રા ક્લાસ લેવા પડે એના માટે. ચાલો એક જ સ્વતંત્ર ચલ. કેટલા સ્વતંત્ર ચલ? એક જ. તો અહીંયા તમને આ જે વિકલ સમીકરણ દેખાય છે શું તમે આને સામાન્ય કહેશો? સૌથી પહેલા આમાં સ્વતંત્ર ચલ કોણ છે? નીચે જે દેખાય તે સ્વતંત્ર x. હજી આમાં વિકલિત વાળા બધા પદ જુઓ. આ પહેલું પદ વિકલિત વાળું, આ બીજું પદ. આમાં સ્વતંત્ર ચલ કોણ છે? x. એનો મતલબ આ સામાન્ય છે કેમ કે બંને વિકલિત વાળા પદોમાં સ્વતંત્ર ચલ છે x. પરંતુ માની લેવો કે અહીંયા હું x ની જગ્યાએ y લખી દેમ. શું લખી દેમ? y લખી દેમ. તો શું તમે હવે આને સામાન્ય વિકલ સમીકરણ કહેશો? ના. હવે આ સમીકરણ સામાન્ય વિકલ સમીકરણ નથી કેમ કે સ્વતંત્ર ચલ કેટલા થઈ ગયા? બે, x અને y. ચાલો ક્લિયર છે બધાને? જોઈ લેવો ભાઈ આ સમીકરણ અહીંયા ઉદાહરણ આપેલું છે. આ છે સામાન્ય વિકલ સમીકરણ. બરાબર છે. વિકલિત વાળું એક પદ તો દેખાય જ. જયેશ કેટલા પદ? એક પદ તો દેખાય જ. આમાં કેટલા દેખાય છે? બે પદ દેખાય છે. 2 ટાઈમ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર પ્લસ dy બાય dx આખાનો ઘન બરાબર 0. આ છે વિકલ સમીકરણ. અને કેવું? સામાન્ય. કેમ કે એમાં સ્વતંત્ર ચલ કેટલા છે? એક જ. ચાલો આગળ વધીએ. તમને વિકલ સમીકરણના શબ્દનો મતલબ સમજ પડી ગઈ ને? હવે મેઇન ટોપિક પર આવીએ. વિકલ સમીકરણની કક્ષા અને વિકલ સમીકરણનું પરિમાણ. કક્ષા અને પરિમાણ. સૌથી પહેલા અહીંયા વાત છે વિકલ સમીકરણની કક્ષા, પણ સૌથી પહેલા યાદ કરો વિકલિતની કક્ષા. કોની કક્ષા? વિકલિતની કક્ષા. તમને આ dy બાય dx દેખાય? આ dy બાય dx એ y નું x ને સાપેક્ષે વિકલિત છે, પણ કઈ કક્ષાનું? પ્રથમ કક્ષાનું. બરાબર છે. આ ડી સ્ક્વેર ઝેડ બાય dy સ્ક્વેર એ z નું y ને સાપેક્ષે વિકલિત છે, પણ કઈ કક્ષાનું? દ્વિતીય કક્ષાનું. એટલે કે દ્વિતીય વિકલિત. દ્વિતીય વિકલિતનો મતલબ દ્વિતીય કક્ષાનું વિકલિત. સમજ પડી તમને? અહીંયા ઉપર નીચે 3 લખી દેવામાં આવે તો એ તૃતીય કક્ષાનું વિકલિત છે. માની લઉં કે અહીંયા હું આખાની 5 ઘાત લખી નાખું તો આ કઈ કક્ષાનું વિકલિત થઈ ગયું? તો આ એક કક્ષાનું જ વિકલિત છે. એમ નહીં કહેવાય કે સર 5મી કક્ષાનું વિકલિત. આખાની 5 ઘાત. હા
શું થાય છે? આખાની 5 ઘાત છે. કોની 5 ઘાત છે? આખાની. એટલા માટે આને તમે 5મી કક્ષાનું વિકલિત નહીં કહેતા. અહીંયા જે ડી લખેલો દેખાય ને તેની ઉપર 5 આવે ને અહીંયા ડીએક્સ ની ઉપર 5 આવે તો એ 5મી કક્ષાનું વિકલિત કહેવાય. સમજ પડી ગઈ બધાને? હવે તમે એમ નહીં કરે સર બે એક જ નહીં થયો, આ કાઉન્સ ખોલી નાખે તો આ 5 ઉપર નીચે નહીં આવી જાય. પ્લીઝ એવું નહીં કહેતા. હસની બેટા હસની. હા હઈસો હઈસો કંટ્રોલમાં લાવો જ તો પરહેજ. ચાલો ક્લિયર છે? સમજ પડી ગઈ બધાને? તો વિકલ સમીકરણની કક્ષા. વિકલ સમીકરણમાં સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતોમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિતની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા કહે છે. સમજ પડી તમને? આમાં શબ્દને સમજજો. સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતો, શોર્ટમાં વિકલિત. તમારે વિકલ સમીકરણમાં વિકલિતને જોવાનું. કોને જોવાનું? વિકલિતને. હોય પેલો કઈ નાખતો નથી ને અંદર? ચાલો તમારે ખાલી વિકલિતને જોવાનું. ક્રેસ વિકલ સમીકરણમાં કોને જોવાનું? કોષ કોને જોવાનું? વિકલિતોને જોવાનું. હવે વિકલિતોમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિત, ઉચ્ચતમ કક્ષાનું વિકલિત. કઈ કક્ષાનું વિકલિત? ઉચ્ચતમ કક્ષાનું વિકલિત. અને એ ઉચ્ચતમ કક્ષાના વિકલિતની કક્ષા એટલે વિકલ સમીકરણની કક્ષા. બરાબર છે? ચલો આમાં વિકલિત વાળા બે પદ દેખાય છે. આમાં વિકલિતની કક્ષા બોલો. 2. આમાં વિકલિતની કક્ષા બોલો. તો એક મોટા કે બે મોટા? એનો મતલબ કે આ વિકલ સમીકરણની કક્ષા 2 છે. વૈતું સમજી ગયા? માની લેવો કે અહીંયા 4 લખેલા હતા તો તમારો જવાબ શું આવે? બાકી સમજ પડી ગઈ? કક્ષા ઓળખતા આવડી જશે ને? શું જોવાનું? કુશ વિકલિત વાળા પદ જોવાના. જેટલા બી પદ હોય તેની કક્ષા જોવાની. અને એમાં જે સૌથી મોટી દેખાય તે આખા વિકલ સમીકરણની કક્ષા. આમાં 2 પદ છે. આમાં કેટલા છે કક્ષા? 2. આમાં કેટલી? 1. મોટા કોણ? 2. એટલે વિકલ સમીકરણની કક્ષા 2. અને એક વસ્તુ મેં તમને કહેવાનું ભૂલી ગયો કે આ ટોપિકનો એક MCQ પાક્કો બોર્ડની પરીક્ષામાં પૂછાશે. કક્ષાને પરિમાણ શોધવાનો એક MCQ દર વર્ષે પૂછાય. ચાલો હવે પરિમાણને સમજીએ. વિકલ સમીકરણનું પરિમાણ. જો વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે આપેલ હોય તો વિકલ સમીકરણમાં આવતા ઉચ્ચતમ કક્ષાના ઉચ્ચતમ ઘાતાંકને વિકલ સમીકરણનું પરિમાણ કહે છે. વિકલ સમીકરણનું પરિમાણ. કયું માન? પરિમાણ. તો સૌથી પહેલા અહીંયા આ વાક્ય વાંચો કે વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે હોવું જોઈએ. આ શબ્દ બહુ અગત્યનો છે. આ વાક્ય બહુ અગત્યનું છે કે વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે હોવું જોઈએ. અને વિકલિતોની બહુપદી સ્વરૂપ એટલે સમજવાનો પ્રયત્ન કરો. શું આ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે છે? હા કે ના? તો એ ખબર કેવી રીતના પડે? તો જુઓ બહુપદી તમે અહીંયા હું બહુપદી લખું છું. x³ + 2x² - sin x બરાબર નહીં બસ +7. ચાલો શું તમે આને બહુપદી કહેશો? હા કે ના? તો આ બહુપદી નથી. sin x ના લીધે સમજ્યા? કોઈ દિવસ બહુપદીમાં sin x નહીં આવે. 3 ઘાત પછી 2 ઘાત આવે, પછી x ની 1 ઘાત વાળું પદ ને પછી અચર પદ. 10 ઘાત થી ચાલુ થાય તો 10 ઘાત, 9 ઘાત, 8 ઘાત. બીજું કે ઘાતમાં કોઈ દિવસ અપૂર્ણાંક નહીં આવે, ઋણ ઘાત નહીં આવે. મતલબમાં આને કહેવાય બહુપદી. બહુપદીમાં જે x ની ઘાત હોય છે દરેક પદ માટે કેવી હોય છે? હંમેશા અનઋણ પૂર્ણાંક. અનઋણ પૂર્ણાંક એટલે 0, 1, 2, 3, 4 આ બધી સંખ્યા. સમજ પડી તમને વાતમાં? કોઈ દિવસ બહુપદીમાં x ની અગાડી sin એટલે sin x નહીં આવે, log x નહીં આવે, e⁻x નહીં આવે, tan x નહીં આવે. મતલબમાં રીતના કોઈ બી વિધેય વચ્ચે નહીં ભરાઈ જાય. સમજી ગયા? ક્લિયર છે? તેને કહેવાય બહુપદી. એટલે કે આમાં તમારે શબ્દ સમજો. વિકલિતોની બહુપદી. 1 મિનિટ આવી જાય અહીંયા. વિકલિતોની બહુપદી. કોની બહુપદી? વિકલિતોની બહુપદી. હવે આ વિકલિત છે. હવે આ જે વિકલિત છે ને d² y/dx² જેની આખાની ઘાત કેટલી? 1. એમ આવું જોવાનું તમારે. એના પછી અહીંયા dy/dx એની આખાની ઘાત કેટલી? 3. એટલે કે હા આમાં ઘાતમાં 1 છે, આમાં ઘાતમાં 3 છે. આ 1 અને 3 કેવા છે? અનઋણ પૂર્ણાંક. એનો મતલબ કે આ વિકલિતોની બહુપદી સ્વરૂપે છે. જયેશ આ વિકલિતોની બહુપદી સ્વરૂપે છે.
પરંતુ માની લેવો કે અહીંયા એક હજી પદ ઉમેરી દેમ વત્તા લોગ ડીવાય બાય ડીએક્સ, તો શું હવે આ વિકલિતોની બહુપદી સ્વરૂપે છે? ના. અહીંયા તમને આમાં જ્યાં એક્સ દેખાય ત્યાં એક્સની જગ્યાએ ડીવાય બાય ડીએક્સ ને ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, મતલબમાં જેને તમે બહુપદી કહો છો ને તે બહુપદીમાં ચલની જગ્યાએ આમાં વિકલિત દેખાશે. હમણાં વિકલિતોની બહુપદી મતલબ બહુપદીનો ચલ બની ગયો કોઈ વિકલિત, તો આ છે વિકલિત, આ છે વિકલિત. હવે અહીંયા વિકલિત લોગની અંદર છે અને વિકલિત જો કોઈ વિધેયની અંદર હોય તો એને વિકલિતની બહુપદી ના કહેવાય. મતલબમાં જ્યાં બી તમને વિકલિત દેખાય ત્યાં તમે એક્સ સમજો, આ છે એક્સની 1 ઘાત, આ છે એક્સની 3 ઘાત, આ છે લોગ એક્સ. લોગ એક્સ બહુપદીમાં લોગ એક્સ આવે? નહીં આવે. સમજી ગયા? શોર્ટમાં આપણે ખાલી એટલું જોવાનું, કોઈ બી પદમાં વિકલિત વિધેયની અંદર હોય, કયું વિધેય? કોઈ બી વિધેય, સાઇનની અંદર, કોસની અંદર, tan log sec cosec e raised to sin ઇનવર્સ tan ઇનવર્સ, તો એનો મતલબ કે વિકલિતોની બહુપદી નથી. સમજ પડી ગઈ બધાને? ચલો અહીંયા વત્તા sin x લખી દેમ. શું હવે આ વિકલિતોની બહુપદી છે? હા કે ના? તો આ વિકલિતોની બહુપદી છે. આ વિકલિતોની બહુપદી છે. અહીંયા sin x અચર પદનું કામ કરે. તમે કહો કે સર એમાં ચલ x છે. નહીં ભાઈ, સમજો આ ડીવાય બાય ડીએક્સ દેખાય તે જ આપણા માટે વિકલિતોની બહુપદી. એટલે કે આ જે વિકલિત છે ને વિકલિત તે સ્વતંત્ર હોવા જોઈએ. અહીંયા જો sin x, તો શું આ x એ કોઈનું વિકલિત છે? તમને અહીંયા કશે ડી દેખાય છે? હા ચાલે, તો અહીંયા sin x ની જગ્યાએ sin y લખી નાખ. મતલબમાં sin ની અંદર વિકલિત છે? ના, તો ચાલે, તો આ વિકલિતોની બહુપદી છે. પરંતુ અહીંયા sin ની અંદર હું લખી નાખું ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, વાત પૂરી. વિકલિતોની બહુપદી નથી. વિકલિતોની બહુપદી માટે તમે વાક્ય એટલું યાદ રાખો કે વિકલિત કોઈ વિધેયમાં નહીં હોવું જોઈએ. તો આમાં કોઈ બી વિકલિત કોઈ વિધેયમાં છે? તમે એમ કહો કે સર sin y, તો એમાં વાંધો શું છે? વિધેય sin ની અંદર વિકલિત દેખાતું છે? દેખાતું છે? ઓકે, સમજી ગયા બધા? હવે જો અહીંયા પહેલા મેં છે ને અહીંયા log dy બાય dx લખેલું. ઘણી વખત થાય કેવું ખબર? તમને અહીંયા વિકલિતોની બહુપદી નહીં દેખાશે રંગુરગા? અહીંયા તમને વિકલિતોની બહુપદી નહીં દેખાશે ધ્રુવી? પરંતુ સાદુરૂપ આપવાથી આ રકમ વિકલિતોની બહુપદી બની જશે. સાદુરૂપ આપવાથી આ રકમ વિકલિતોની બહુપદી બની જશે. તો શું આમાં કોઈ એવું સાદુરૂપ શક્ય છે કે જે આ રકમને વિકલિતોની બહુપદી બનાવી શકે? તો જો લોગ વાળી રકમ આવે ને તો એમાં તમારે ટ્રાય એવી કરી જોવાની કે આ લોગને કાઢી નાખીએ, તો લોગને કાઢીએ તો આ બે સામે જાય, પછી લોગ કાઢીએ તો ઈની ઘાતમાં જાય. એટલે ઈની ઘાતમાં જાય એનો બી કઈ મતલબ નહીં મળે. સમજ જા? મતલબમાં કેટલાક સમીકરણ એવા હશે કે જેમાં સ્ટાર્ટિંગમાં રકમ વિકલિતોની બહુપદીમાં નહીં દેખાય, પણ સાદુરૂપ આપવાથી વિકલિતોની બહુપદી બની શકે છે. અને જો બની ગઈ તો બનાવવાની. સમજ પડી? ચાલો હવે આ વાક્યને સમજી લેજો. વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે આપેલ હોય તો વિકલ સમીકરણમાં આવતા ઉચ્ચતમ કક્ષા ના ઉચ્ચતમ ઘાતાંકને વિકલ સમીકરણનું પરિમાણ કહે છે. ઉચ્ચતમ કક્ષાનો ઉચ્ચતમ ઘાતાંક, આ બે શબ્દ યાદ રાખજો પરિમાણમાં. ઉચ્ચતમ કક્ષાનો ઉચ્ચતમ ઘાતાંક. કોનો ઉચ્ચતમ ઘાતાંક? ઉચ્ચતમ કક્ષાનો. હવે જોજો આ સમીકરણને જુઓ. સૌથી મોટી કક્ષા બોલો? 2. 2 કક્ષાવાળા કેટલા પદ છે? એક જ પદ, તો આની ઘાત કેટલી છે? એટલાનું પરિમાણ 1. કક્ષા 2 પરિમાણ 1. પરંતુ આમાં મેં હજી એક પદ ઉમેરી દેમ છું, 5 ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેરની 4 ઘાત. તો હવે આનું પરિમાણ કેટલું ખબર? 4. સમજ પડી તમને મારી વાતમાં? સૌથી પહેલા હું જોવાનું કક્ષા. કક્ષા કેટલી છે? 2. હવે 2 કક્ષાવાળા પદની ઘાત જોવાની. આની ઘાત 1 ને આની ઘાત 4. તો 1 ઘાત મોટી કે 4 ઘાત મોટી? હવે માની લેવો કે મેં અહીંયા 3 લખી દેમ, તો હવે મને આનું પરિમાણ કેવો? આ 4 મોટા ને 1 કરતા? વરે અને હા પારી, 4 મોટા ને 1 કરતા તો પરિમાણ 4 નહીં આવે? તો કેમ 1? 4 જ આવે. જોયો? એટલે મેં એમ કર્યું. બોલ જયેશ, તું મને કારણ કે.
સૌથી મોટી કક્ષા કઈ છે? 3. 3 કક્ષાવાળા પદ આ એક જ છે એટલે એની ઘાત 1 એટલે એનું પરિમાણ 1. 3 કક્ષાવાળા 2 પદ હતે તો એ બેઉમાં મારે જોવાનું મોટી ઘાત કોની છે. સૌથી મોટી કક્ષાવાળા પહેલા પદ જોવાના, બરાબર? એટલે કેમ ધ્યાન આપો, બીજી દુનિયામાં નહીં જાવો. સમજી ગયા? જે મારા શબ્દ બધા સાંભળે ને એને કઈ વાંધો નહીં આવે. ચાલો હજી આમાં થોડુંક ટ્વિસ્ટ કરીએ. પ્લસ અહીંયા આપણે લખી નાખીએ 10 d²y/dx² ની 2 ઘાત. ચાલો હવે આનું પરિમાણ કેવો? હા, આનું પરિમાણ જો તમે એમ કહો ને કે સર d² કક્ષા 2, કક્ષા કેટલી? 2. કક્ષા 2 વાળા 2 પદ છે. હવે તમે એમ કહો કે સર આમાં 1 ઘાત ને આમાં 2 ઘાત એટલે પરિમાણ 2, તો અહીંયા ખોટું પડે. આનું પરિમાણ છે અવ્યાખ્યાયિત. અને પરિમાણ અવ્યાખ્યાયિતનું કારણ કેમ કે આ પરિમાણની વ્યાખ્યાનું પાલન નથી કરતું આ સમીકરણ. સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે ફરજિયાત હોવું જોઈએ. આ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે નથી એટલે પરિમાણની વાત પૂરી. સમજી ગયા? પાક્કું સમજ પડી ગઈ? આગળ વધીએ. કક્ષા, કક્ષાનો મતલબ વિકલિતની ઉચ્ચતમ કક્ષા, પરિમાણ ઉચ્ચતમ કક્ષાનું ઉચ્ચતમ ઘાતાંક. સમજી ગયા? ચાલો દાખલા ચાલુ કરીએ. હવે મને બધા દાખલામાં કક્ષાને પરિમાણ કેવા માનવાનું. આપણે ઉદ્ઘાટન કરીએ આ બાજુથી ધ્રુવીથી. ધ્રુવી, કક્ષા. તું તારો જવાબ આપને ભાઈ. બરાબર છે. ચાલ ધ્રુવી, પરિમાણ બી તારે જ કહેવાનું છે. પરિમાણ બી 1 સાચો જવાબ. કોઈને કઈ ડાઉટ? કક્ષા છે 1 કેમ કે એક જ પદ છે વિકલિત વાળું, અહીંયા 1 સમજવાનું ને આખાની ઘાત બી કેટલી છે? 1. સમજ પડી ગઈ બધાને? ચાલો ખુશી, બરાબર છે. કક્ષા 2 પરિમાણ 1. કુશ, સમજાવું? પાક્કું સમજ પડી? કક્ષા છે 2 અને આખાની કેટલી ઘાત? 1 એટલે પરિમાણ 1. ચાલો એના પછી નાવ્યા, કક્ષા છે 3 અને પરિમાણ 3 નહીં આવે. કુશ પરિમાણ કેટલું? કેમ 1? એટલે આપણે 3 ઘાત વાળાને જ જોવાનું, કક્ષા 3 વાળાને જોવાનું. અને કક્ષા 3 વાળું એક જ પદ એટલે એની જે ઘાત હોય તે પરિમાણ. ચાલો એના પછી ક્રિસ, કક્ષા 3 ને પરિમાણ છે 1. કોઈને નહીં સમજ પડે તો કહી દેજો. 3 1. ચાલો એના પછી નિહાર, કક્ષા છે 1 ને પરિમાણ, ભાઈ જોઈ લેજે sin²y છે. અવ્યાખ્યાયિત કે 2? બરાબર છે 2. બરાબર છે. કક્ષા છે 2. કક્ષા કેટલી છે? 2. સોરી, કક્ષા છે 1 ને પરિમાણ છે 2. એમ નહીં કહેતા કે સર sin² છે તો તમે તો કીધેલું કે ત્રિકોણ કઈ બીજું વિધેય આવે તો અવ્યાખ્યાયિત. અહીંયા sin² dy/dx હતે તો પરિમાણ અવ્યાખ્યાયિત. ચલો મિસ્ટર કુશ, કક્ષા બોલ. વાહ કુશ, વેરી ગુડ. કક્ષા 1 ને પરિમાણ અવ્યાખ્યાયિત. બધાને સમજ પડી ગઈ? કુશ, અવ્યાખ્યાયિત નું કારણ બોલ. વિકલિત વિધેયમાં છે, dy/dx એ સાઇન ની અંદર છે. ચાલો આગળ વધીએ. ઉદાહરણ 1, કક્ષા ને પરિમાણ. ચાલો નેક્સ્ટ. યશવંત, કક્ષા પરિમાણ 1. ચાલો એના પછી મયંક, કક્ષા 2 ને પરિમાણ 1. બેઠો બોર્ડમાં 1 માર્ક પાક્કો તમારો, સાચું ને? કક્ષા 2 ને આની આખાની 1 ઘાત છે. ચાલો એના પછી રંગુ, કક્ષા 3. તમને સમજ પડે? 1 મિનિટ, આને નથી ખબર. y∭' એટલે તૃતીય વિકલિત. કયું વિકલિત? તૃતીય. આ y∭' એટલે જ d3y/dx³. નાવ્યા. અને આનો હજી એક સંકેત છે, કોઈને ખબર હોય તો બોલી દેવું. બીજો સંકેત આનો બોલી દેવું જલ્દી. બરાબર છે y3. ચાલો કક્ષા કેટલી બોલો રંગુ? 3 ને પરિમાણ કેટલી? 1. ખોટું, અવ્યાખ્યાયિત. ઈની ઘાતમાં વિકલિત છે y'.
વાયરેસ એટલે વિકલિત, અને વિકલિત વિધેયમાં ગયું, બરાબર છે. ઈ રેસ ટુ એક્સ થતે ચાલી જાય, ઈ રેસ ટુ વાય ચાલી જાય, ઈ રેસ ટુ ડીવાય બાય ડીએક્સ નહીં ચાલે. સમજી ગયા બધા? તો કોઈ સાદુરૂપ એવું છે કે જ્યાં ઈ ને અહીંયાથી દૂર કરી શકે? હા, એક સાદુરૂપ એવું છે કે જ્યાં ઈ ને દૂર કરી શકે, પણ ઈ ને દૂર કરવાના ચક્કરમાં લોગ આવી જાય, એટલે નહીં ચાલે. ચાલો જવાબ ચેક કરીએ. આવી ગયા જવાબ. ચાલો સ્વાધ્યાય ફટાફટ જવાબ આપવાના છે. જયેશ, કક્ષા ને પરિમાણ. પરિમાણ 1 કેટલું છે? પરિમાણ અવ્યાખ્યાયિત. અને અવ્યાખ્યાયિતનું કારણ યસ, વિકલિત વિધેયમાં આવી ગયો, વિકલિતોની બહુપદી ના બની. ચલો લાઈન ટુ લાઈન. ધ્રુવી, કક્ષા ને પરિમાણ 1 1. ચલો એના પછી ખુશી, કક્ષા 2 પરિમાણ 1. ચલો નાવ્યા, યસ, કક્ષા 2 પરિમાણ અવ્યાખ્યાયિત. ચલો એના પછી કૌરેશ, કક્ષા 2 પરિમાણ 1. અલા માથું ધોયા વગર કેમ આવે હજીઓ? કક્ષા, ચલો કોનો વારો? નિહાર, બરાબર છે, ને પરિમાણ 2. ચાલો એના પછી કવોશ, કક્ષા 3 ને પરિમાણ 1, બરાબર છે કૌશ. ચાલ રીનવ, યશવંત, બરાબર છે 1 1. કક્ષા 1 પરિમાણ 1. ચાલો એના પછી કક્ષા કોનો? મયંક 2 ને પરિમાણ 1. ચાલો એના પછી રંગુ, કક્ષા 2 ને પરિમાણ 1. નહીં, જયેશ નો જ વારો. જયેશ પરિમાણ કેમ અવ્યાખ્યાયિત? હા, એટલે કુછ જોની બરાબર અવ્યાખ્યાયિત એમ. ચાલો એના પછી ધ્રુવી નો વારો. કક્ષા 2, કક્ષા 2. નહીં, ટાઈપિંગ મિસ્ટેક છે, છોડો એને. કક્ષા એ બરાબર છે. હા, આના જવાબ 3 1 1 1 2 1 2 1. આના બી જોઈ લે. આ ચોથું, હા બરાબર છે. બધા આવી ગયા કે? 2 1. ચાલો કમ્પ્લીટ. તો બસ નાનો ટોપિક હતો, ટોપિક પૂરો થાય છે. હવે આપણે કાલે આગળ વધીશું. લખીને આવજો, જે બી લખવાનું કામ હોય તે ચાલુ કરી દેજો.